वडोदरा शहर पुलिस विभाग की ओर से मांजलपुर के ईवा मॉल पर ट्रैफिक अवेयरनेस से जुड़ा हुआ कार्यक्रम आयोजित करवाया गया था। तब आपको बता दें कि इस दौरान उपस्थित सभी की ओर से ट्रैफिक नियमों का पालन करने के शपथ लिए गए थे। वडोदरा शहर के मांजलपुर इलाके में मौजूद ईवा मॉल पर वडोदरा शहर पुलिस विभाग की ओर से कल ट्रैफिक अवेयरनेस कार्यक्रम आयोजित करवाया गया था। इस कार्यक्रम में नायब पुलिस कमिश्नर जोन 3 के अभिषेक गुप्ता, नायब पुलिस कमिश्नर ट्रैफिक शाखा ज्योति पटेल, साथ ही ईवा मॉल के सीईओ भावेश पटेल और वडोदरा शहर भाजपा के महामंत्री और साथ ही ट्रैफिक सलाहकार समिति के सदस्य सत्येन कोलापकर विशेष तौर पर मौजूद रहे थे। इस कार्यक्रम में बच्चों की ओर से ट्रैफिक अवेयरनेस को लेकर नाटिका की पेशकश की गई थी, तो वहीं वहां पर उपस्थित सभी की ओर से ट्रैफिक नियमों का पालन करने के लिए शपथ भी लिए थे। इसके अलावा स्वतंत्रता पर्व की कल शाम थी, जिसके मद्देनजर देशभक्ति के गानों की सुरावली की पेशकश भी की गई थी और इस दौरान बड़ी तादाद में वडोदरा के नागरिक वहां पर मौजूद रहे थे। स्वतंत्र दिवस है અને તે દિવસે આજે આપણે માંજલપુરમાં ઈવા મોલ ખાતે ટ્રાફિકના જવાનો અને અધિકારી સાથે મળીને ઝોન 3ના વિસ્તારમાં આજે ટ્રાફિક અવેરનેસ રોડ સેફટી બાબતે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં ઘણા બધા અલગ અલગ બાળકો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા, જેમાં JMB સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક સ્કીટ ડ્રામા જેવું કરવામાં આવ્યું હતું। ઘણા વિડીયોઝ અને ઓડિયો વિઝ્યુઅલ દ્વારા આપણે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે કે જેમાં આપણે ડ્રાઈવ કરતી વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ વગેરે બાબતે આપણે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેની જાગૃતતા ફેલાવવામાં આવી અને લોકો સાથે શપથ લેવડાવવામાં આવ્યા છે કે આજ પછી હવેથી જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવશે તો ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરશે। આજે ઝોન 3 ગુપ્તા સાહેબ એક ખૂબ જ સુંદર એક કાર્યક્રમનું આયોજન કર્યું છે લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે એના માટે। આ પ્રોગ્રામ દ્વારા બે મુદ્દા ટ્રાફિક ને લગત જે છે એના પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે। એક તો છે રાહવીર યોજના, જે મુજબ આપ રસ્તે જે કોઈ રોડ એક્સિડન્ટ થયો હોય અને એનો જીવ બચાવવામાં મદદ કરો છો તો આપને 25,000 સુધીનું સરકાર દ્વારા ઇનામ આપવામાં આવે છે। અને બીજું છે હેલ્મેટ જાગૃતિ। અમે અનુરોધ કરીએ છીએ કે તમામે ટુ વ્હીલર જ્યારે પણ ચલાવો ત્યારે હેલ્મેટ પહેરવું અને 15 સપ્ટેમ્બરથી हेलमेट हमें फरजियात કર્યું છે અને જો નહીં પહેરો તો એના એ વાહन चालकों विरुद्ध कार्यवाही કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।